રાજ મને લાગ્યો કસુંબી નો રંગ. કા તમને એમ થાય ને કે આ કસુંબી પીવે એમ, પણ કસુંબી નથી, આ પાણી છે. આહ. એટલે હવે આ બે ક્યાં ગયા પાછા? પેલા ગોલુ, હે મોલુ, પેલા અહીંયા ઘરે જ છો, અહીંયા આવો તો બે. શું કામ છે? એટલે પણ તમે બે ઘરે બેહીને તમને કંટાળો નથી ચડતો? ના. તો તમને એવું નથી થતું કે કામે જવું એમ કઈક? પણ બાપા હમણાં કામે કોઈ લઈને લઈ જતું. એટલે આ કામે જવું પડે. જવું પડે તેમ કે ગયો કામ. ઓય બાપા, ઓય બાપા. હવે બે ગઢા થયા ગાંડા જેવા, મારે કામ ગોતી દેવાનું હોય તમને? તમે જ ગોઈ દે ને કોણ ગોઈ દે? મારે ન ગોતવાનું હોય, ચક દાડિયા જાવ બે. બાપા હવાનું કઈ ખાધું નથી, ભૂખ બહુ લાગી છે. ભૂખ તો મને લાગ્યો હો. પણ બે દાડિયા જઈશો ને? હા હા તો હવે એક કામ કરો, તો આપણે ઓલા પાતાભાઈ દુકાને જાઓ, નાસ્તો લઈ આવો. પૈસા લાવો. પૈસા એટલે નો દેવાના હોય, અહીંયા મારું નામું હાલે હે. ના મળે? હા બાપાનું ખાતું હાલે નાખણે પેલા ખબર હોત તો આપણે રોજ ખાવા જાત. હા હો. હવે જાતા ને હો, ભલે આજ કીધું, પણ એક કામ કરો, તમે પેલા નાસ્તો જ લઈ આવો. આપશે જ ખરા ને પણ? હા આપશે, મારું નામ દેજો. હાલ ગોલું. હાલ મોલ હા. હાલ લઈ આવી. આપા તરી ચાળે નો જ લાવજો, વાંધો નહીં. અને બીજું કઈ ન લેતા. વાંધો નહીં. હાલો. સારું જાવ હાલો. પેલા લખાભાઈ આપણને એવું નથી થતું કઈક કે ધંધો કરવી? પેલા લગરા એવું તો બહુ થાય છે, પણ આપણને ધંધે કોણ લઈ જાય? કોઈ ન લઈ જાય. એક તો હીરામાં એટલી મંદી હાલે છે, દાડીએ કોઈ નો લઈ જાય. હા પણ એક કામ કરીને, આપણા પાડોશીમાં જમણવાર હતો, હા એટલે ના કંઈક વધ્યું છે. હા અને લગભગ મને એવું લાગ્યું કે બટેકા વઘાર્યા હતા. વધા હાલ ને એ જેવી વેસવા. એટલે ઈ કોઈ ન લે. એટલે ના ચા કોઈને ખબર છે, અને એવું લાગે થોડા ગરમ કરી નાખવાના, ઈ હાસું. અને છે ને જે 5-25 મળ્યા થોડા કાંઈ દઈ દઈશું. હા અને જે આપણે કમાણા એ ધંધા ભેગું ધંધો તે હાલો. હાલી લઈ આવી. હાલ. ગાડી ભલાઈ ને પડી. હાલ. એટલે મોલો ઉતાવળ રાખજો, બાપાએ વગા વગા નાસ્તો આજ ઘામાં આયા છે. હું લઈશું પણ બાપાએ ચાય નો નાસ્તો મગાવે. હોનો લઈ લેવો છે. ઓનો લઈ લ્યો ભાઈ, માઈન મેન ઘામાં આયા. માઇન મેન ગામ આયા, કોઈ દી ગામમાં આવતા નથી. તો આજ લઈ લ્યો. લઈ લેવી. આ ગારો ને આમ શું છે? ક્યાં જાવ તમે? અમે તમારે ઘરે થોડાક નવરા છીએ, અમારે ધંધો કરવાનો હોય. શું ધંધો છે તમારે? અમે હે ને બટેકા ભૂંગળાનું કર્યું છે, એવું છે? હા તો નાસ્તો કરવા આવજો. તો આપણે આ નાસ્તો બટાકા ઉંગળા લઈ લઈ. બરાબર. હાલે તમે બે આવજો, અને એવું લાગે તો વેતા દાદા ને લેતા આવજો. હા તે સારું. બાપાને કહેશું. હાલો એમ જેવી છે. બટાકા ભૂંગળા કરી. હાલ. હાલ. બોલું એટલે બોલને મોલું. આજ તો ભૂંગળા બટાકા ખાવાનું બહુ મન થયું છે. અરે આ લુકાભાઈ નો ગાળિયો કરી જવું છે. બટાકા ભૂંગળા મફતમાં ખાઈ જવાના છે આપણે. હા લાલ તો બપન કેવી અને દુકાને આપણે નથી જવું લેવા. દુકાન ને જીવ તો ભૂંગળા બટાકા ખાઈ જઈએ. હાલ બાપા. હાલ બપન કે હાલ. આયા તો ખરા હો બે. નાસ્તો ક્યાં? નાસ્તો બાપા નથી લાયા. લે, ઓ બાપા. તમને બેન શું લેવા મોકલા તમે? પેલા બાપા વાત તો સાંભળો પછી મરાય. હું બોલ. લુકાભાઈ ની બટાકા ભૂંગળા વેચવાનું કરે છે. બટેકા ભૂંગળા? હા, બટાકા ભૂંગળા ખાવા છે બાપા. એમનો ગાળિયો કરવો છે આ ગમે એમ કરીને. મુકાય ને એવો તો એમને. ફેરે ફેરે આપણો ગાળ્યો કાઢી દઈશ. આપ તો આજ તો આપણે એનો ગાળ્યો કાઢી લેવી. તો એક કામ કરવી આપણે, હું આપણે વેશ બદલીને જેવી. યસ. હા હા તો ઈ કરાયો. એ હાસવો બોલું. બદલી નાખ્યું ને? હા હાલો તારે હાલો બાપા. હાલો હાલો. છેતરાવી લેવા આજ એમને. ફેરે આપણને શીખી લીધે. હા હા આવા દે લખરા, આવા દે. હાલો બટેકા ભૂંગળા, લુખાભાઈ ના બટેકા ભૂંગળા. રેજે ખડી સીધી કરી નાખી. આવા દે. હાલો બટેકા ભૂંગળા લખરા, હાલે સાઈડ માં મૂકી દેવી, ગરા ગાવાની તૈયારી થઈ જાય. લુખાભાઈ ના ભૂંગળા બટેકા, લુખાભાઈ ના ભૂંગળા બટેકા. એટલે લખરા ઘણો ટાઈમ થઈ ગયો, કોઈ ગ્રાહક તો આવ્યું નહીં. આવશે આવશે થોડીક વાર દો. હા આવતા હોય એવું જ લાગ્યા છે. આયા આયા. એટલે લુખા કાકા તમે હોય બટેકાનો ધંધો કર્યો છે? હા હો, નવો ધંધો શરૂ કર્યો છે. તો શાખવા તો દો. એટલે શાક નું ડાયરેક્ટ ડીશ લેવાની હોય. લો શાક હોય ઠીક ભાઈ, તમારે જેવું કોણ થાય. કા છે ને બહુ સારા છે, એક ડીશ બનાવી દો ને. લો એક ડીશ બનાવી દઉં. લવા આમાં જ નાખી દઉં. લેજો ભૂંગળા હોય કાપુ. એક ડીશ ના 10 રૂપિયા હો, થઈ લો.
કરીશું બાપ. ગ્રાહક આવે આયા છે લગભગ 1000 રૂપિયામાં ઉભા કરવાના છે. તો પછી તો પછી લોલવા ચંદા ફૂટી 1000 પીસ લેજો. હાલો લુખાભાઈના ભૂંગળા બટેકા, લુખાભાઈના ભૂંગળા બટેકા. પાણી ઈ તમારે ઘેર જઈને પીજો. 10 રૂપિયામાં પાણી યાર નો આવે. 10 રૂપિયા એમ? તો એક તો પાણી ઘેર નથી આવતું. પૈસા તો નથી. લે એટલે આવા જ ગરા ગયા મુહૂર્તમાં તો હવે આપણું આમાં ચમ હાલે નો હાલે. મુહૂર્ત એવું કાકા મારા બાપાના ખાતામાં લખી નાખ. એવું પાછા આપી દેજો. અરે મારા બાપા આપી જ દે. 10 રૂપિયા લખો વિક્રમભાઈના ખાતામાં. હા લખી નાખ. હા તે સારું જાવ દો. 10 રૂપિયા સંભાળીને આપી દેજો બરાબર. ઓકે ઓકે. આમ નામ હાલ છે ને તો આપણે આ ધંધામાં ખોટ પડશે. કોઈ જ પડે ને. પણ એવું થવા નથી દેવાનું. હા આ ત્રણ છોકરા હાલાત આવે લે પાર્સલ બનાવી દો. પાર્સલ તૈણીની અરે જો ઘડી રો ભૂંગળા આપું લો પાર્સલ. ઓય પૈસા તો આપો. પપ્પા ખાતા લઈ નાખજો. એટલે આ લગરા આવા જ ભટકા બધાય અને પાછા ડીશ દઈ દેજો પાછી અને જલ્દી. ભાઈ આમ નામ ધંધો નો હાલે. એટલે આ તો ચારક ઉધારી દેવું પડે. ઉધાર નો દેવાનું હોય. હા શંકા જો આપણે આમ નામ હાકશું ને તો પાડોશીના બટેકા આપણને માથે પડશે. હા અને એમાંય 50 રૂપિયાના બટેકા લાયા છે. એટલે હું લુખા ધંધો શરૂ કર્યો. કાકા તમે આયા હા આ જોન બટેકા ધંધો શરૂ કર્યો છે. તા છોકરાને સખાઈ તો ખરો. છોકરાને લો અને તારે એમ બે પાર્સલ બનાવી દે. 2 પાર્સલ લો આમાં ભેગું જ નાખી દઉં છું. લો તમને ભૂંગળા આપું લો 20 રૂપિયાના થયા. 30 રૂપિયા ના થયા. તો શાકવાના પૈસા નથી લેતો. પૈસા નથી. એટલે લગરા મોટા માણસો આવે એમની પાસે પૈસા ન હોય. પૈસા તાર કઈ દેતી નથી વાપરવાના. દાડિયા જતા નથી. તો હવે ખાતામાં તાર કઈ ખાતામાં લખી નાખજે એમ કઈ. એટલે આ બધા આપણને આવા ગ્રાહક ભટકાય છે. નક્કી લગભગ ખોટ જ પડવાની પણ તોય હિંમત નથી હારવાની. હા તોય ઘરે ઘરે જઈને પૈસા ઉઘરાવાના છે. 20 લખ આ કાકાના ખાતામાં. સારું લખી નાખ. નામ તો આવડે છે ને. નામ તો આવડે તો જ કહેતો હોય ને. આઈ લો આ ડીશ લઈ જાઓ અને ડીશ પાછી દઈ દેજો પાછા. એ હારું. હા લગરા આપણે આમ નામ હાલશે ને તો ડીશ ધોવાના આપણને આમાં માથે પડશે. હા ડીશ ધોવી માથે પડશે. આ બીજા 2 ગ્રાહક આયા લે 3 છે. અમને ત્રણ એક ડીશ બનાવી દો ને. એક ડીશ હા એક ડીશમાં 3 ને આપી દો હાલો હાલ છે. અને ભેગા ખાઈ લેજો બરાબર. હા 3 એના તરી આપવાના. ઓય તરી આપવાના. પૈસા તો નથી. તો આ શું એમ મફત લઈને જવાનું. એમ તમને ડીશું ધોઈ દઈશું. એટલે આ લગરા ડીશું ધોવાનું કે છે. આ તો ધોરાયેલો ને. આમ તો ભલે ના આવતા હાલો ડીશું ધોઈ દેજો. ઈ તો માથે ન પડે આપણને. ખોટ જવાય ને કોઈક વીઆઈપી ગ્રાહક આવે ને તો જ મેળ આવે એવું છે લગરા. આયા વીઆઈપી ગ્રાહક આયા. અરે ઉભો થા ભાઈ. એટલે આ ગ્રાહક આયા બેહવા દે એમને. આવો બેહો. બટેકા તો હારા હો બેહો પણ આટલા જ કેમ છે? એટલે આ બટેકા તો હું એકલો ખાઈ જાઉં. પરદેશમાંથી આવ્યો એવું લાગે છે કા? હવે આપણું હાલી જશે. શું બોલો? આ બટેકા હું એકલો ખાઈ જાઉં એટલા તો. હવે આ તમારું થોડુંક કામ છે. આ કઈ ખાવાની વસ્તુ એટલું બધું તમે ખાઈ શકો? અને ખાઈ જાઉં તો આપણે તમારા પૈસા નહીં લેવાના. જો હું ખાઈ જાઉં તો તમારે મને 100 રૂપિયા દેવાના અને ન ખાઈ શકું તો હું 1000 રૂપિયા આપે. થઈ જાય શરત? હવે વાંધો નહીં થઈ જાય શરત. હા તો લાવો એક ડીશ આપો હાલો. હા તો બેહો હાલો આપણે ડીશ થી શરૂઆત કરવી. હાલો કરો ચાલો. ભૂંગળા રહેવા દો નહીં લાવો હાલો. મીઠાઈ આપણે 1000 રૂપિયા જમીન પર ના વ્યાજ કાંઈ લેવા છે કા? હા દે એક ડીશ. ઓય લગરા તો ડીશ ધોતાય તો પાણી પીવું તમારે? પાણી લેતો હોય, પાણી પીવાય પેલા. પીવો. લાલી જો આપણે ડીશ નો લાયો. ના અહીંયા અંદર મૂકીને આવ્યો. આપણી કાંઈ સેયાદ કરીને બીજી આય કરી દો શરૂ. નાખું
5000 રૂપિયા 500 ની નોટ લેવાની છે 2000 ની તમે પૈસા નહીં ધ્યાન રાખજો થવાનો દેતો ભાગવાનો દેતો હજી એક ડીશ હજી એક ડીશ કઈ આ ડીશ ધોતાય તો હવે છે ને પાણી પીવું છે પાણી ભરતા હો લો પીવો તમે ત્રણેય હગા ભાઈ છો અગા ભાઈ છે તેને જોડવા એવું લાગે. જોડવા હોય એવું લાગે કા તુડવા ત્રણેય ખરખા લાગે ડીશ આપો ને પેલા હજારનો ડીશ લાવ્યો આપણી પાસે 4 ડીશો ને 3 છે તું ડીશો ધોવાની તૈયારી રાખજો ભૂંગળા હાલ છે ભૂંગળા નહીં ખાલી બટાકા જ તે. હેલો સમજી દેખાને કુટલા હવે લગન ઘરે લઈ જાવ હવે આપણે હા ભાઈ બધા કહે છે કઈ છે બધા દાદા યાદની નોટો કાઢી હાલ કે 500 બરાબર ઓય, હજી એક ડીશ બનાય. હજી એક ડીશ હા એક કામ કર તું ડીશ ધોતાય હું પાણી ભરતા આવું લાય ડીશ લાય લાય હાલ હજુ ડીશ આવવા દે હજે ખાવી છે હા આમાંય કઈ નથી હજે ખૂટી રહ્યા તો બટાકા જ ફૂટી ગયા ને પેટ છે પટારો એટલે આ જીતી જે આપણે લગરા બધા બટાકા ખાઈ જાવડા થઈ ગયા. પૈસા લાવો હવે. પૈસા ચૂના આમ થોડું કાલે તમે આખી કથરોટ ભરીને બટાકા હતા બધા ખાઈ ગયા ભેગા જ થઈ ગયા હી. આમ તો અમારે કોઈ જ પડે તો તમે સરસ ઉલ્યા બેચ્યા હતા 1000 નું આપો કઈ ને 100 રૂપિયા આપો તમે આપો અમને અમે છીએ ને આપી એક તો અમારા બધા બટાકા ખાઈ ગયા લગરાવડા આમ તો આપણી પાસે પૈસા માંગે છે તો સરસ બેચ્યા હતા પેલા એમે કીધું તું ખાઈ તો લીધી. પૈસા આપો નકર હા એમ નક્કી પૈસા આપો. પૈસા નો મળે હો તો ભાઈ. બીજા બટાકા જ લાવો. બીજા બટાકા નહીં તમે અમને 100 રૂપિયા તો આપો લગરા આ તો ગોલું બોલો છે આ તો. મોલું મોલું રેજા ઘડી તો આ કોણ છે આ ગોલું અને ઓલો મોલું તો આ હે વેતો દાદો શું એટલે આ તો હાશી મુઈ છે તો તમે અમારા ગાળિયા કરી જાઓ ચારક અમારો વારો ન આવે હે